હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઊંચા ક્લાસીસ ચેનલમાં હું સ્વાગત કરું છું. તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. આજનો વિડીયો છે તે ધોરણ 9માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.3નો પ્રશ્ન નંબર 2 જોવા જઈ રહ્યા છે. બહુપદી g ઓફ x એ આપેલ બહુપદી p ઓફ x નો અવયવ છે કે નહીં, તો તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો. તમને અહીંયા બે રકમ આપેલી છે, બે બહુપદી આપી છે. એક p ઓફ x બરાબર 2x ની 3 ઘાત વત્તા x નો વર્ગ માઇનસ 2x ઓછા 1, અને બીજો બહુપદીનો અવયવ આપ્યો છે g ઓફ x બરાબર x વત્તા 1. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કામ કરીશું કે સૌથી પહેલાં આપણે સોલ્યુશન કરીશું. p ઓફ x બરાબર 2x ની કેટલી ઘાત છે? 3 ઘાત વત્તા x નો વર્ગ માઇનસ 2x ઓછા 1. હવે gx વત્તા 1 બરાબર આપણે ખબર છે કે g ઓફ વત્તા x બરાબર આપણે શું થાય, તો કે x વત્તા 1નું શૂન્ય હંમેશા શું થશે? -x થશે. એટલે આપણે કહી શકાય કે આનું જે શૂન્ય છે આપણને શું મળે છે? -1 મળે છે. બરાબર, રાઈટ. એટલે આપણે અહીંયા લખાય કે p જ્યાં x દેખાય ત્યાં આપણે શું કરી દેવાનું? -1 મૂકી દેવાનું. તો સૌથી પહેલાં p ઓફ x દેખાય ત્યાં શું કરી દેવાનું? -1 બરાબર. હવે 2x નો ઘન છે તો 2 લખશું. x દેખાય ત્યાં શું કરી દેવાનું? -1 લખી નાખવાના અને એનું શું કરી દેવાનું? ઘન કરી દેશું આ દાખલામાં. હવે x નો વર્ગ છે ત્યાં આપણે શું કરી દઈશું વિદ્યાર્થી મિત્રો? પ્લસ સાઇન છે, -1 પણ એની ઉપર વર્ગ છે તો અહીંયા વર્ગ કરવાનો, રાઈટ. -2 x દેખાય ત્યાં -1 મૂકી દેવાનું, રાઈટ. પછી માઇનસની નિશાની છે, 1 નું 1. શું કર્યું વિદ્યાર્થી મિત્રો? ધ્યાન રાખો કે p ઓફ x બરાબર આપણે જ્યાં x દેખાય ત્યાં -1 મૂકવાનું છે. 2 x દેખાય ત્યાં આપણે શું કર્યું? 1 નો ઘન લખી નાખ્યો વત્તા x નો વર્ગ એટલે -1 નો વર્ગ થઈ જાય. માઇનસ સાઇન કર્યું, 2 લખ્યા. x દેખાય ત્યાં -1 લખ્યું, માઇનસની નિશાની 1 ના 1. ઓકે, હવે જુઓ, રાઈટ. 2 એકા કેટલા થશે? 2 છે, 1ની 3 ઘાત છે તો આપણે કહી શકીએ કે 2 એકા 2 થશે. પણ કેવા આવશે? અહીંયા માઇનસની નિશાની છે એટલે -2 આવશે. પ્લસ 1 નો વર્ગ 1 થાય તો ખબર જ છે તમને. માઇનસ પ્લસ 2 એકા 2 પણ કેવા આવશે? પ્લસમાં આવશે, -1. ઓકે, ઓછા વત્તા શું થાય? ઉડી જાય. ઓકે, અને અહીંયા વત્તા ઓછા પણ ઉડી જાય તો આન્સર શું આવશે? 0. માટે કહી શકાય કે આ એનો શું છે ભાઈ? અવયવ છે, રાઈટ. p ઓફ x બરાબર 0 આવી ગયું તો તે અવયવ છે. ઓકે, gx એ px નો અવયવ છે એવું કહી શકાય છે. હવે દાખલા નંબર 2 છે તે આપણે જોશું. p ઓફ x બરાબર x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1. g ઓફ x બરાબર x વત્તા 2. સૌથી પહેલા p ઓફ x લખી નાખવાનું. તો કે x ની 3 ઘાત અહીંથી જ લખવાનું હોય છે, 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1. હવે આપણું g ઓફ x કેટલું છે? x વત્તા 2 છે તો આપણે અહીંયા લખવાનું કે g ઓફ x બરાબર x વત્તા 2 બરાબર આપણું શું થાય? જો x વત્તા 2 નું શૂન્ય શું છે? અહીંયા શૂન્ય. તો શૂન્ય હવે વત્તા હોય તો અહીંયા આપણે શું લેવાનું રહેશે કે તેનું આપણે અહીંયા થઈ જશે -2 થઈ જશે. કેટલું થશે? -2. એટલે જ્યાં જ્યાં આપણે x દેખાય ત્યાં અહીંયા જો x વત્તા 2 નું શૂન્ય કેટલું છે? આપણે -2. તો p દેખાણ, હવે x દેખાય ત્યાં આપણે કેટલા મૂકી દેવાના? -2. ઓકે, હવે x નો ઘનની જગ્યાએ આપણે શું લખશું? -2 અને એના પર ઘન છે એટલે ઘન લખવાનો. 3 લખશું, x નો વર્ગ એટલે 2 -2 નો વર્ગ થઈ જશે. ઓકે, વત્તાની નિશાની, 3 ના 3, x દેખાય ત્યાં -2 લખતા જવાનું. પ્લસ સાઇન છે તો પ્લસ અને 1 ના 1. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? p
પી ઓફ એક્સ દેખાય તે આપણે -2 મૂકી દેવાના, એટલું ધ્યાન રાખવાનું. એક્સનો ઘન એટલે -2નો ઘન થઈ ગયો, પ્લસ સાઇન કરો 3/3 એક્સનો વર્ગ એટલે -2નો વર્ગ, વત્તાની નિશાની 3/3 એક્સ દેખાય ત્યાં -2 અને 1/1. હવે તમને ખબર છે કે 2નો ઘન કેટલો થશે, તો કે 8, પણ અહીંયા જો માઇનસની નિશાની છે માટે -8 આવી જશે, પ્લસ 3 છે અને 2નો વર્ગ કેટલો થશે 4, તો 3 ચોકુ કેટલા થઈ જશે 12. પણ હવે જુઓ કે અહીંયા નિશાની કેની આવશે પ્લસની, તો અહીંયા 12 પ્લસમાં આવશે. ઓકે, પછી જે 3 દુ 6 વત્તા ઓછા ઓછા 3 દુ 6 એટલે કે -6 આવી જશે. ઓકે, 3 દુ 6 માઇનસમાં આવી જશે, પ્લસ 1/1. ઓકે, ચલો હવે 8 ને 6 કેટલા થઈ જશે અહીંયા, તો 8 ને 6 14 થઈ જશે, -14 અને 12 ને કેટલા થશે 13 પ્લસ 13, તો 14 ઓછા 14 માંથી 13 જાય તો કેટલા વધશે 1 વધે, પણ ક્યાં વધે માઇનસ, માટે આ એક્સ 1 છે બરાબર 0 નથી, માટે આ એનો અવયવ નથી. રાઈટ, એટલું ખ્યાલ રાખવાનું. હવે દાખલા નંબર 3, પી ઓફ એક્સ એક્સની 3 ઘાત -4x² x વત્તા 6 જી ઓફ એક્સ બરાબર x -3. તો સોલ્યુશન કરવાનું. સૌથી પહેલાં પી ઓફ એક્સ લખી કાઢવાનું વિદ્યાર્થી મિત્રો. પી ઓફ એક્સ બરાબર એક્સની 3 ઘાત -4x² વત્તા x વત્તા 6. હવે જી એક્સનું સોલ્યુશન કરીએ. જી ઓફ એક્સ બરાબર x -3નું શૂન્ય. હવે -3નું શૂન્ય શું થશે, તો +3 થાય. કેટલું થશે, +3 થશે. ઓકે, એટલે તમને જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં તમારે શું મૂકી દેવાના છે, 3 મૂકવાના છે. તો પી ના પી એક્સ દેખાય, પી ઓફ એક્સની જગ્યાએ આપણે શું મૂકવાના 3, એટલે તમને એક્સ દેખાય ત્યાં તમે 3 મૂકી શકો છો. એક્સનો ઘન એની જગ્યાએ શું લખશું, એક્સ દેખાય ત્યાં 3, હવે એનો ઘન છે તો અહીંયા ઘન કરી નાખવાનો. ઓકે, 4/4 એક્સ દેખાય ત્યાં કેટલા મૂકશું આપણે 3, હવે એક્સનો વર્ગ છે એટલે 3નો વર્ગ, વત્તાની નિશાની એક્સ દેખાય ત્યાં આપણે કેટલા મૂકશું અહીંયા 3 પ્લસ 6/6. ઓકે, હવે 3નો ઘન એટલે 3 × 3 × 3, 3 તેરી 9, 9 તેરી 27. ઓકે, 4 છે અને અહીંયા 4 નવા કેટલા થઈ જશે 36, કારણ કે 4 છે, 3નો વર્ગ 9, 4 નવા 36 પ્લસ 3/3 વત્તા 6. હવે આપણે શું કરશું, વત્તા વત્તાવાળા પદ લેશું, ઓછા ઓછાવાળા. તો અહીંયા જુઓ 27 પ્લસ 3, આ 3 વાળા પદ વત્તા 6 36 અને આ -36 છે, તો 36માંથી 36 જશે તો આન્સર શું મળશે 0. માટે આ એનો શું છે 0 આવે તો તેનો અવયવ છે. પી ઓફ એક્સ બરાબર એક્સની 3 ઘાત 4x વત્તા x વત્તા 6 નો અવયવ છે, એવું તમે લખી શકો છો. ઓકે, પ્રશ્ન નંબર 3, નીચેના દરેકમાં જો x - 1 એ પી ઓફ એક્સનો એક અવયવ હોય તો કોની કિંમત શોધવાની છે વિદ્યાર્થી મિત્રો, કેની કિંમત શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે લખવાનું કે પી ઓફ એક્સ બરાબર રકમ આપી છે x² x વત્તા કે, તો આપણે લખશું અહીંયા સોલ્યુશન કે x - 1 છે એ પી ઓફ એક્સ રકમ કઈ છે લખવાની, પી ઓફ એક્સ બરાબર x² વત્તા x વત્તા k નો શું છે આ અવયવ છે. ઓકે, તો સૌથી પહેલા પી ઓફ 1 બરાબર કેટલા થશે આપણે 0, પી ઓફ 1 બરાબર કેટલા થશે 0, એટલે આપણે અહીંયા લખીશું x² છે તે આપણે શું લખવાનું અહીંયા કે 1નો વર્ગ વત્તાની નિશાની x દેખાય તે આપણે કેટલા મૂકવાના છે 1 અને k ના k. ઓકે, હવે 1નો વર્ગ 1 થશે વત્તા 1 વત્તા k
બરાબર અહીંયા શું લખવાનું હતું 0 બરાબર 0. હવે 1 ને કેટલા થાય 2 વત્તા કે બરાબર 0. કે ને કરતા બનાવી દો. આ વત્તા 2 છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે -2. દિશા બદલાય, ચિહ્ન બદલાય. ઓકે, તો આ તમારો આન્સર. દાખલા નંબર 2 p ઓફ x બરાબર 2x નો વર્ગ વત્તા kx વર્ગમૂળમાં વત્તા 2 છે. તો આનું સોલ્યુશન આપણે કરશું. સૌથી પહેલાં આપણે લખ્યું એવી જ રીતે કે x - 1 એ p ઓફ x એટલે આખી રકમ જ લખી નાખવાની 2x નો વર્ગ વત્તા kx વર્ગમૂળમાં 2. ઓકે, p ઓફ 1 બરાબર કેટલા લખવાના અહીંયા 0 લખી નાખવાના. એટલે આપણે કહી શકાય કે જ્યાં x દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના 1 લખી નાખવાના. સૌથી પહેલાં p ઓફ x દેખાડો, સૌથી પહેલાં 2 લખશું. 2 x નો વર્ગ કે ત્યાં આપણે 1 નો વર્ગ લખી નાખવાનું. વત્તાની નિશાની કે ના કે x દેખાય ત્યારે આપણે શું મૂકવાનું છે 1 વર્ગમૂળમાં 2. એટલે તમારે ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે p ઓફ 1 ની કિંમત એટલે કે x દેખાય ત્યાં તમારે 1 મૂકવાનો છે. આ દાખલા આકૃતિ. હવે જુઓ 2 છે અને 1 નો વર્ગ 2 એકા 2 થઈ જશે. વત્તાની નિશાની કે નો એ હારે ગુણાકાર કે એકા કે એટલે કે એક હારે એ જ સંખ્યા આવે. વર્ગમૂળમાં કેટલા થઈ જશે 2 બરાબર અહીંયા 0 લખવાના છે. અહીંયા પણ શું લખી દેવાના 0. ઓકે, ચલો હવે એટલું કામ થઈ ગયું. હવે કે ને શું કરી દો આપણે કરતા બનાવી દો એટલે કે બહાર કાઢી નાખો. હવે જો વત્તા છે તો એ શું થઈ જશે અહીંયા તો કે માઇનસ અને કૌંસની અંદર આપણે લખશું અહીંયા 2 વત્તા વર્ગમૂળમાં 2. ઓકે, રાઈટ. આપણને શું આન્સર મળ્યો કે બરાબર અહીંયા વત્તાવાળા 2 હતા એ -2 પ્લસ વર્ગમૂળ બરાબર 2. ઓકે, દાખલા નંબર 3 p ઓફ x બરાબર kx નો વર્ગ માઇનસ છે વર્ગમૂળમાં 2x વત્તા 1. તો સૌથી પહેલાં આપણે લખી નાખવાનું x માઇનસ a p ઓફ x નો kx નો વર્ગ માઇનસ 2x માઇનસ વર્ગમૂળમાં 2x પણ કેવો છે વર્ગમૂળ વાળો છે તો વર્ગમૂળની નિશાની અને વત્તા 1. ઓકે, આટલું લખી નાખ્યું. p ઓફ 1 બરાબર કેટલા થશે આપણા 0, કારણ કે 0 જ થાય એની કિંમત મૂકીએ તો. હવે જુઓ તમારે યાદ રાખવાનું k નો k x દેખાય ત્યાં કેટલા મૂકવાના 1 લખશું. હવે વર્ગ છે x ની ઉપર તો અહીંયા વર્ગ કરી નાખવાનો. વર્ગમૂળમાં 2 ના 2 x દેખાય ત્યાં કેટલા મૂકશું આપણે 1 તો 1 લખી નાખવાના વત્તા 1. ઓકે, કે એકા કે નો એ નો કે છે અને 1 નો વર્ગ તો કે એકા કે જ થશે કારણ કે સંખ્યા આવે. વર્ગમૂળમાં 2 એકા 2 એટલે વર્ગમૂળમાં 2 જ આવશે. ઓકે, ગુણાકાર કરો 2 એકા 2 જ આવે વર્ગમૂળમાં. ઓકે, પ્લસ 1 બરાબર અહીંયા કેટલા આવશે અહીંયા 0 આવશે. અહીંયા પણ શું કરી દેવાના 0 કરી દેવાના. ઓકે, ચલો હવે કે ને આપણે કરતા બનાવી દઈએ. બરાબર આ માઇનસ વર્ગમૂળમાં 2 છે તો નીચે આવશે ત્યારે શું થઈ જશે તો કે પ્લસમાં એટલે કે માઇનસનું નિશાની જતી રહેશે. અને આ એક કેવા છે વત્તામાં છે, જ્યારે નીચે આવશે ત્યારે -1 બરાબર શું થઈ જશે આવી ગયું. જો શું કર્યું કે હતો અને વર્ગ જો દિશા બદલાણા ચિહ્ન બદલાણા. અહીંયા વર્ગમૂળ 2 કેવા છે માઇનસમાં છે, નીચે આવ્યા તો પ્લસમાં આવી ગયા. આ વત્તા 1 છે, જ્યારે નીચે આવશે ત્યારે -1 થઈ જશે. ઓકે, દાખલા નંબર 4 p ઓફ x બરાબર kx નો વર્ગ -3x વત્તા k. તો આપણે લખીએ છીએ કે નું સોલ્યુશન કે x - 1 એ p ઓફ x પછી રકમ લખવાની kx નો વર્ગ -3x વત્તા k. હવે જુઓ કે આપણે લખવાનું p ઓફ 1 બરાબર કેટલા થાય એનું 0 થશે. હવે આપણે k ની કિંમત શોધવાની છે તો k ના k
એક્સ દેખાય ત્યાં આપણે કેટલા મૂકશું? 1 લખશું. હવે વર્ગમાં છે તો વર્ગ લખી નાખશું. ઓકે, કે લખ્યા, એક્સનો વર્ગ એની જગ્યાએ 1નો વર્ગ લખવાનો. -3/3 એક્સ દેખાય ત્યાં કેટલા મૂકશું આપણે? 1 મૂકી દેશું વત્તા કે. ઓકે, હવે જુઓ કેનો એક આરે ગુણ વર્ગ કરીએ તો કે એકા કે જ રહેશે, -3 એકા 3 જ રહેશે, વત્તા કે બરાબર આપણે અહીંયા શું લખવાનું? 0. અહીંયા પણ આપણે 0 લખી નાખવાના. ઓકે, હવે જુઓ અહીંયા શું છે તો કે માંથી આપણે 3 કાઢો તો કેટલા જાય? તો અહીંયા થઈ જશે 2 કે. અહીંયા જો કે વત્તા કે એટલે કેટલા થઈ ગયા? 2 કે થઈ ગયા. 2 કે બરાબર અહીંયા માઇનસ છે, કે વત્તા કે એટલે 2 કે. આ -3 છે, અહીંયા નીચે આવશે તો અહીંયા કેટલા થઈ જશે? +3 થઈ ગયા. ઓકે, તો હવે કેને કરતા બનાવી દો. 3 અંશમાં જતા રહેશે અને છેદમાં કેટલા જતા રહેશે? 2. તો કે બરાબર 3/2. તો આ એનો આન્સર મળી ગયો. ઓકે, તો આ હતું પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.